કોઈ જ નહીં. તમે વડીલ સુપરવાઇઝર છો. આપ મેડમ એમઓ છે. વડીલ તમે કેમ તમે અહીંયા પણ અહીંયા આટલો એટલે કેટલા વાગ્યાના આવ્યા છો બેન? આપનો ડ્યુટીનો સમય કેટલા વાગ્યાનો છે અને આવ્યા કેટલા વાગે? 8:30 વાગ્યાના અહીંયા જ છો તો 8:30 વાગ્યાના ભાઈ અહીંયા જ બેઠા છે. હાજી બોલો 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 જે બોલો એ બોલો બેન. આ બાબતે જે હંગામો થઈ રહ્યો છે એ બાબતે શું કહેશો? એ વખતે હું નડિયાદ ટ્રેનિંગમાં ગઈ હતી. મને આ વિશે કંઈ ખબર નથી. હું આજે જ આવી અને આજે મને ખબર પડી કે અહીંયા આવું બધું. તમે બેન મીડિયાને બહાર ઊભા રાખો છો 5 મિનિટ. તમારા હસબન્ડ કયા હોદ્દાની રૂએ તમારી સાથે અંદર ચેમ્બરમાં છે? આ જે પબ્લિક પ્લેસ છે કેટલા વાગ્યા છે? મેમદાવાદ તાલુકાના રુદણ ગામે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. અહીંયા એક વિવાદ સામે જોવામાં આવ્યો છે કે અહીંયા જે સ્થાનિક સ્ટાફ છે તેઓના દ્વારા ટાઈમિંગ જળવાતું નથી. તેમને મન ફાવે તે સમયે આવે છે અને જ્યારે અહીંયા દર્દીઓ જે દવા લેવા માટે આવે છે ત્યારે તેઓની સાથે પણ અભદ્ર ભાષામાં તેમની સાથે વાત કરવામાં આવે છે, ગાળાગાળી કરવામાં આવે છે અને આ બાબતે અહીંયા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અહીંયા સ્થાનિક લોકો જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છે ત્યારે અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે આરોગ્ય કેન્દ્રમાં અહીંયા જે સ્થાનિક રહીશો છે તેઓ બધા અહીંયા ઊભા છે અને જે આ દવાખાનાના જે કર્મચારીઓ છે તેઓ કઈ રીતે વર્તન કરે છે, એમનું શું ટાઈમિંગ છે અને કઈ વાતથી આ ગ્રામજનોમાં રોષ જાગ્યો છે તે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. મિત્ર તમારું નામ શું છે? અચ્છા, અહીંયા શું પ્રશ્ન બન્યો છે ભાઈ? આ કાકા દવા લેવા આવેલા 3 વાગે આવ્યા. કાકાને કીધું 7 વાગે આવું હતું ને, ડૉક્ટરે એમ જવાબ આપ્યું અને ફરી કાકા નાહી ગયા અને ફરી કમ્પાઉન્ડરને પેલી બહેનો બેઠેલી એમના ગારો બોલતો ડૉક્ટર અપશબ્દો ગારો બોલતો મતલબ ખોટીનું ખોટી. એ સમયે તમે હાજર હતા? મારી મિસિસને બોટલ ચડતી હતી, તે લોહીની બોટલ ચડતી હતી, હું હાજર જ હતો. મારી મિસિસ ખાટલામાં હતી અને એવો અપશબ્દ બોલતેલો. તમારી શું માંગ છે? બસ એનો ના જોઈએ, અમારે હોસ્પિટલમાં ના જોઈએ, હોસ્પિટલમાં ના જોઈએ જ ના અમારે અહીંયા જોઈએ. આ સ્થાનિક જ્યારે હતા ત્યારે બીજા અહીંયા કોઈ છે માજી સરપંચ પ્રવીણભાઈ અહીંયા છે ત્યારે આપણે તેમની સાથે વાત કરીશું. સરપંચ સાહેબ, આજે તમારા ગામમાં જે પ્રશ્ન બન્યો છે અને આ જે લોકો ઉમટ્યા છે અને આક્રોશ છે તો શું કહેવા માગો છો? કહેવા માગું છું સાહેબ કે આવા વ્યક્તિઓ સરકારી દવાખાનામાં પહેલાં તો ચાલે જ નહીં. બીજા નંબરમાં જ્યારે બી આપણે જે બી દર્દીની જરૂર પડી હોય અને દવાખાને આવીએ 10-11 વાગ્યા સુધી કોઈ હોસ્પિટલમાં હાજરમાં કોઈ હોય નહીં હોય તો એમની જોડે વર્તન આ રીતના કરતા હોય. આ કાકા બી મને ફોન કરીને બોલાવે કે ભાઈ આ પ્રોબ્લેમ છે, તમે આવો. આ ભાઈનો પ્રોબ્લેમ એમાં મિસિસ ડિલિવરી પર કાલ સવારના છે. એમણે રાત્રે એક બહેનને ફોન કર્યો. રાત્રે અહીંયા એમના ફાધર મૂકી ગયા. હજુ 24 કલાક કે હજુ બી 27-28 કલાકથી હજુ બી બેન હાજર છે. પણ આવા વ્યક્તિઓ આવીને અમારી હોસ્પિટલની પથારી ફેરો એ ના ચાલે. અમારા દર્દીઓ એક તો સબ સેન્ટર છે, બધાની જોડે પૈસા હોય નહીં. સરકારી દવાખાનું છે, આજુબાજુની બધી પબ્લિક અહીં આવતી હોય, યોગ્ય દવા ના થાય તો બચારા જાય કંઈ. એટલે અમારી એક જ માંગ છે કે આવા વ્યક્તિઓ અમારા હોસ્પિટલમાં નહીં જોઈએ, કોઈ બી પરિસ્થિતિમાં અહીંયા ના જોઈએ. એમને જઈ જવું હોય તો જાય. સર એક પ્રશ્ન આપણે એમને કહીએ નહીં ડૉક્ટર કે સાહેબ બોટલ ચડાવો તો કંઈ બોટલની જરૂર નથી. આ બધા ડૉક્ટરો જઈએ તો બોટલ ચડાવો, જ્યારે પૂછે કે બોટલની જરૂર નથી, અમને શી ખબર જરૂર નથી? એમને પોતાની તપાસ કરવી ના જોઈએ કે તમને બોટલની જરૂર નથી? હવે બધા ડૉક્ટર પ્રાઇવેટમાં ચડાવો, બીજે પણ ડૉક્ટર. સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ કરી રહેવામાં આવ્યા છે કે બીજા દવાખાનામાં સામાન્ય બીમારી હોય તેમ છતાં પણ બોટલ ચડાવવામાં આવે છે, પરંતુ અહીંયાથી સરકાર દ્વારા તેમને જે ગ્લુકોઝના બોટલ કે અન્ય જે બોટલો દર્દીઓને જરૂર હોય છે તે આપવામાં આવે છે, પરંતુ એ બોટલો પણ અહીંના દર્દીઓને ચડાવવામાં આવતી નથી. તો આ બાબતે પણ ક્યાંક ભ્રષ્ટાચાર અવારનવાર થતો હોય તેવી પૂરી શક્યતાઓ રહેલી છે તેવું આ રૂડણના ગ્રામજનોનું કહેવું છે.
કાકા તમારું નામ શું છે? અદેશિક મંગળભાઈ બારૈયા. આજે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવેલા તો શું બનાવ બને, શું કેવું છે હું તમારું? 3 વાગે ડૉક્ટર સાહેબ જોડે આવ્યો. મેં સાહેબને એવી વાત કરી કે સાહેબ મને હાથ પગ શરીર દુખે છે, મને બોટલ ચડાવો. તે સાહેબે મને એવો જવાબ આપ્યો કે અત્યારે હવે તમારો ટાઈમ છે, તમારે 7 વાગે આવવું જોઈએ ને, અત્યારે ટેમ્પરવારી તમને ગોળી આવું. પછી હું નીકળ્યો, તેમના સ્ટાફવાળા ના બોલવાના અપશબ્દ એવા સાહેબ બોલ્યા. મારાથી સહન ના થયું એટલે મેં સાહેબને એવું કીધું, મેં કે સાહેબ તમારે બોલવાની કોઈ ડિસિપ્લિન છે કે નહીં, તમે સાહેબ છો, આવા અપશબ્દો કેમ વાપરો છો? તે પછી એટલું બોલી મેં કહ્યું તમે સાહેબ હો, તમારા ઘરના અપશબ્દો ના વપરાય. બધા સ્ટાફ હતા, સ્ટાફવાળા બિચારા કશું ના બોલ્યા, કારણ કે તે એના નીચેના દબાણ હોય, એક શબ્દ એ લોકો નહોતા બોલ્યા. પછી હું નીકળી ગયો કે તમે સોમવારે આવજો કે. આજે શું બન્યું? આજે બોલ્યા હતા? આજે તો કશું કોઈ છે લોકો આજે તમને જે બોલતા હતા એમનું નામ શું છે? કોણ નામ? એ જે તમે કહો છો ગંદી ગાળો, એ સાહેબને આઈ ડોન્ટ નો, હું નથી ઓળખતો, ખાલી એમના ફેસથી ઓળખું છું. આજે આવ્યા છે? ના, એ 2 દિવસ પહેલાં ભાઈને પૂછ્યું, તે 2 દિવસ માટે ટ્રેનિંગ માટે છે, એ નથી આવ્યા. કાકા શું નામ છે તમારું? જવાનસિંહ ગોતાભાઈ, ક્યાંના છો? અહીં રુદનનાથ પ્રોપર. આરોગ્ય કેન્દ્રમાં આવેલા? આરોગ્ય કેન્દ્રમાં 8 વાગે આવેલો ગોળીઓ લેવા માટે બીપીની. તે છતાં કોઈ કર્મચારી હાજરમાં નહોતા. ફરી આ બીજી વખત આવ્યો, છતાં પણ કોઈ કર્મચારી હાજર નથી. તો મારે કયા ટાઈમ આવવું? દવાખાનાનો ટાઈમ ખબર છે તમને? ના, પહેલાંનો ખબર છે, પેલું જૂનું દવાખાનું તો 8 વાગ્યાનો ટાઈમ હતો, જ્યારે અત્યારે બદલાયો હોય તો રામ જાણે. નામ બોલો. સાકિર મેં મહેમૂદ ને મલિક. હું ઘરે રિક્ષા લઈને ગયેલો, મારા બહેરાને જોડાયો સરકારી દવાખાના. સરકારી દવાખાના એમ કહેતા કે મશીન છો છોકરા પેદા કરવાનું. ગઢવી સાહેબ એમ કહેતા. ગઢવી કોણ છે? ગઢવી અંદર છે, ગઢવી કરી કોઈક છે, મતલબ મેં એને કીધું, મેં તું પૂરું કરતો નહીં, હું પૂરું કરું બરાબર મારા બહેરાનું. હું રિક્ષા ચાલું છું આખા દિવસ અને મહેનત કરું છું. મેં એમ કીધું મેં એને. 1 વાગે માણસ આવે ને સાહેબ બહારથી, આજે એ રોજી રોટલી છોકરાવાળા હોય તો શું કે લંચનો ટાઈમ થઈ ગયો, 3 વાગે આવે તાકે અત્યારે નહીં આવવાનું હોય, જે 7 વાગે આવે પછી આ બાપા અહીં હોસ્પિટલમાં હોય છે. બહારથી આવ્યા હોય તો 4 દિવસની દવા માગે તાકે 2 દિવસની મળશે, તો એને ધંધો ઘેર ના હોય. સ્ટાફ સમયસર આવતો નથી. 10 વાગે લેરથી આવીને મોબાઈલો રમતી હોય છે. અને જવાનો ટાઈમ તો એમની મરજીથી. કેટલા વાગે જતા રહે છે? અહીં 3 વાગે હતા તો કોઈ હોતું જ નહીં. આ તો પીએસસી હોસ્પિટલ બંધાઈ છે, આ જમીન મારી છે. અને નાઇટમાં કોઈ હોય છે? કોઈ હોતું જ નહીં, સંઘભાઈ હોતો નહીં. શું છે અમારી માંગણી તો 24 કલાક સ્ટાફ હોવો જોઈએ 2 જણનો. અહીં ડિલિવરીના કેસો હોય છે, વસ્તી વધારે છે અહીંયા, બધાની પણ રૂપિયા ના હોય, 60,000 ખર્ચીને જાય. આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ બેન. તો થવી જ જોઈએ તો હોસ્પિટલ શું કરવા બધી સુવિધા કરાવી છે. એ જ અંદર રહે છે તો એ ક્વાર્ટર્સ નર્સમેન માટે બંધાય છે, હાજર રહેવું જોઈએ ને. અહીંયા પહેલા 24 કલાક રહેતા હતા, અત્યારે નાઇટમાં કોઈ નહીં રહેતું? કોઈ નહીં, અમે જોતો જ નહીં. બેન શું નામ છે તમારું? મનીષાબેન પ્રવીણકુમાર મહેતા. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ હાજર નથી રહેતો, આ બાબતે શું કહેશો? ત્યારે મેં સ્ટાફ ટાઈમસર હાજર નથી રહેતો. 8 વાગ્યાનું ખુલવાનું હોય દવાખાનું તો 10 વાગે આવે, કોઈ 10:30 આવે, કોઈ 3 વાગે આવે તો દવાખાનું બંધ હોય, 2 વાગે 11, 11:30 આવે તો કે હમણાં નહીં, કોઈ હોય જ નહીં ટાઈમે. ના સ્ટાફ હોય ના મેડિકલ ઓફિસર હોય. અચ્છા, જે અહીંયા દવા લેવા આવે છે દર્દીઓ, એમના માટે પાણીની ને બેડની ને એની શું વ્યવસ્થા છે? અમે હું તાલુકા પંચાયતના સદસ્ય છું, અમે પાણીનું કુલર આપ્યું છે, પછી બેડ આપ્યો છે, એ લોકો કોઈ એનો ઉપયોગ જ નથી કરતા. ઇન્સ્ટ્રુમેન્ટ આપે છે, કોઈ દિવસ રાત્રે નાઇટમાં કોઈ ડૉક્ટર બી ના હોય, કોઈ સ્ટાફ ના હોય, ડિલિવરી માટે લોકો ક્યાં હેરાન થાય. આ સબ સેન્ટર છે, આજુબાજુના દરેક પબ્લિક અહીંયા આવે તો કોઈ ઓફિસર જ ના હોય, કોઈ ડિલિવરી કરવા માટે ના હોય, તો સાહેબ બધા મહેનત મજૂરીવાળા છે,
તો કટલાલ નડિયાદ થોડા જ જઈ શકે. તો સરકારી દવાખાનું છે તેના માટે તો હોવું જોઈએ ને. નથી કોઈ સ્ટાફ કે નથી કોઈ ઓફિસર. હાલ મેડિકલ ઓફિસર કોણ છે તેમને તમે ઓળખો છો? હા હમણાં નવા આવ્યા છે. શું છે? કેતનભાઈ પ્રજાપતિ. હવે આ પેલા બેનને એવું કેવું છે કે તમે નંબર આપેલો, તો આ સમગ્ર ઘટના શું હતી? આમાં ઘટના સાહેબ એવી હતી કે આગલે દિવસ હું ડિલિવરી કરાવીને ગયો હતો. અહીંયા આગળ હું ને મારી વાઈફ સ્ટાફનર છે, હું ડ્રાઈવરમાં છું. અમે બંને વાયા હતા અહીંયા આગળ, ડિલિવરી કરાવી, આખી નાઇટ રોકાયા. સવારે શનિવારે નોકરી બી કરી, નોકરી કરીને બપોરે 1:30-2 વાગે ઘરે ગયા. પછી પેશન્ટ આવ્યું, ફોન આવ્યો ડિલિવરીનો, તો હું નોકરી કરીને ગયો એટલે મારે તો સ્વાભાવિક છે કે આવવાનું હોય જ નહીં. પણ મારી વાઈફને એવું હતું કે નાઇટ ઓફ લેવાનો હતો. એ ડિલિવરી કરાવીને કે આખી નાઇટ જાગીને ગયા એટલે એને તો બીજા દિવસ નાઇટ ઓફ આવે એટલે એ આવ્યા નહીં. પછી બીજા બેનનો નંબર આવ્યો તો એ ભાઈએ ફોન કર્યો તો ફોન ઉપાડ્યો નહીં કોઈ. તો ગામમાંથી બીજા 4-5 જણના મારી પર ફોન આવે, કારણ કે હું 2 વર્ષથી નોકરી કરું, બધાની જોડે સંબંધો સારા છે, બધાની જોડે મારો નંબર છે એટલે બધાએ મને ફોન કરે છે. એટલે એમને મને ડાયરેક્ટ ફોન, એનું કારણ છે કે જ્યારે બી નાઇટની ડિલિવરી હોય ત્યારે હું એકલો જાઉં છું. હું મારી વાઈફને લઈને ગમે ત્યારે તમે આ ગામમાં બી કોઈને પૂછી લો, રાત્રે હું છું આવું, કોઈ બી પૂછો તમે. એટલે બધા મને ફોન કરે એટલે મેં એવું કીધું કે ભાઈ હું સવારમાં જ આવ્યો છું હમણાં 2 વાગે, એટલે તમે બીજા બેનનો નંબર આપું, તમે એમની જોડે વાત કરી લો, એવા આવશે અને ડિલિવરી કરાવશે. તો આ લોકોનો કહેવાય તમે અમારો નંબર કેમ આપો? અચ્છા, એટલે ડિલિવરીનો કેસ આવેલો અને એટલા માટે તમે ફોન આપેલો. હા, એટલા માટે. અને એ વખતે કોઈ આરોગ્ય કેન્દ્રમાં હતું નહીં જેથી તમે એમનો કોન્ટેક્ટ કરવા માટે નંબર આપેલો. અને આપ અહીંયા કેટલા સમયથી નોકરી કરો 2 છો? વર્ષથી કરું. શેમાં છો? ડ્રાઈવરમાં. ડ્રાઈવરમાં છો, એટલે આની જ ગાડી ચલાવો છો? મારી પોતાની જ ગાડી છે, આમાં મૂકેલી છે કોન્ટ્રાક્ટમાં. કોન્ટ્રાક્ટ બેઝ પર મૂકેલી છે. અચ્છા, એટલે દર્દીઓ લાવવા લઈ જવાનું હોય કે જે છે પીએચસીના કોઈ બી કામ માટે. હવે જે રાત્રે પેશન્ટ આવેલું અને તમે જે પેલા બેનનો નંબર આપેલો જે ડિલિવરી કરાવે છે, તો એ જ સમય તમે એમઓને કંઈ ફોન કરેલો? ના, એમોને ફોન નથી કર્યો. એમોને મારી વાઈફે ફોન કર્યો તો એમને એવું કીધું કે વાંધો નહીં, હું પેલા બીજા સ્ટાફ નર્સને ફોન કરું છું. એમને ફોન કર્યા, એ બેને સ્ટાફ નર્સે ફોન ઉપાડ્યો નહીં, એટલે પાછો ફોન મારી વાઈફ પર આવ્યો કે તમે જાઓ, એ ફોન નથી ઉપાડતા. તો હું નીકળ્યો અહીં આવવા માટે, તો ફરી ફોન આવ્યો કે વાંધો નહીં, પેલામનો જોડે વાત થઈ ગઈ છે, એ આવે છે. પણ ઓલરેડી નંબર આપી દીધો તો મેં. જી, ડિલિવરીનું પેશન્ટ હતું એટલે નંબર આપી દીધો, તમે એમનો કોન્ટેક્ટ કરો, એ આવી જશે. બીજો કોઈ આશય નતો. તો સાંજે કોઈ હાજર રહેતા નથી એમઓ કે કોઈ એમઓ નહીં. ડિલિવરીના પેશન્ટમાં ખાલી સ્ટાફ નર્સો સિવાય કોઈ હોતું નથી, કોઈ જવાબદારી લેવા માટે હોતું નથી.